પાટણમાં કાર્તિકેય ભગવાનના દર્શનનો ભક્તોએ લીધો અનેરો લાહવો। ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે। ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશને કાર્તિકેય ભગવાન વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર પર સમય મર્યાદામાં પૃથ્વીની 7 વાર ભ્રમણ કર્યું હતું, પરંતુ ભગવાન ગણેશ ચતુર હોય તેમને પૃથ્વીના ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતાના 7 ફેરા ફરી ભ્રમણ પૂરું કરવા તમામ ભગવાનને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ પણ ખુશ થઈ ગણેશજીના રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કરાવ્યા હતા। ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈને પોતાનો શ્રાપ આપ્યો હતો, જે પણ કોઈ સ્ત્રી મારું મુખ જોશે તો તે વિધવા થશે। ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજાવતા તેમણે નિર્ણય કર્યો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ કાર્તિક પૂર્ણિમાના દિવસે જ પરિણીત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તો તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે। ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે અને મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોય તેને કાર્તિકેય પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોય આ મંદિર સૂર્યોદય પહેલાં ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલાં બંધ કરી દેવામાં આવે છે, જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે। એટલે જ વહેલી સવારથી જ મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા અને ભગવાનના દર્શનનો લાભો લેવા માટે ઉમટે છે। તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે અને ભક્તો કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। તો ભગવાન કાર્તિકેય સ્વામીને અતિ પ્રિય એવા સ્કંદ યાગનું પણ આયોજન કરાતા ભાવિક ભક્તોએ કાર્તિકેય સ્વામીના દર્શનની સાથે યજ્ઞના દર્શનનો અનેરો લાભો લઈને કાર્તિકેય પૂર્ણિમાને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા। આપ જે અત્યારે પ્રતિમા નિહાળી રહ્યા છો તે ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમા છે। આ પ્રતિમા સમગ્ર પાટણ શહેરની અંદર એક જ શિવાલયની અંદર આવેલી છે, જેથી તે શિવાલયની આ પ્રતિમા પૂર્ણ શિવ પરિવાર સાથેનું શિવાલય બનાવે છે। એટલે કે આ પ્રતિમા પાટણ શહેરની મધ્યમાં સ્થિત ભગવાન શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવી છે। આ પ્રતિમાને સંપૂર્ણ વર્ષ દરમિયાન કપડાથી ઢાંકેલી રાખવામાં આવે છે અને કાર્તિકેય પૂર્ણિમાના દિન નિમિત્તે એટલે કે દેવ દિવાળીના દિન નિમિત્તે આ પ્રતિમાના દર્શન એક નિર્ધારિત સમય સુધી જ કરવામાં આવે છે, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી। સંપૂર્ણ વર્ષ દરમિયાન આ પ્રતિમાના દર્શન થતા નથી, કારણ કે એક સમય ભગવાન શ્રી કાર્તિકેય સ્વામી અને ભગવાન શ્રી ગણેશજી વચ્ચે વાક્ય યુદ્ધ એટલે કે શબ્દ યુદ્ધ પામ્યું હતું। તેની પાછળનું કારણ એ હતું કે બંને પુત્રોમાંથી સર્વપ્રથમ લગ્ન એટલે કે વિવાહ કોના કરાવવામાં આવે। ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીનું એવું માનવું હતું કે પરિવારનો સૌથી પ્રધાન પુત્ર હું છું, તેથી મારા લગ્ન સર્વપ્રથમ થવા જોઈએ। અને ભગવાન શ્રી ગણેશજીનું એવું માનવું હતું કે સંપૂર્ણ ધાર્મિક કાર્યની અંદર, સંપૂર્ણ પૂજા કાર્યની અંદર મારું સ્થાન સર્વપ્રથમ સર્વે મોખરે છે, તેથી મારા વિવાહ સર્વપ્રથમ થવા જોઈએ। તેઓના આ વિવાદને શાંત પાડતા મહાદેવજીએ તેઓને એક આદેશ કર્યો હતો કે બંને પુત્રોમાંથી જે પણ કોઈ પુત્ર પૃથ્વીની 7 વખત પરિક્રમા કરીને અમારી સમક્ષ ઉપસ્થિત થશે તેઓના વિવાહ સર્વપ્રથમ કરાવવામાં આવશે। પોતાના પિતાની આ આજ્ઞાને સર પર રાખીને ભગવાન શ્રી કાર્તિકેય સ્વામી પોતાના વાહન મયુર ઉપર બિરાજમાન થઈને પૃથ્વીની 7 વખત પરિક્રમા કરવા માટે નીકળી ગયા હતા। અને જો ગણેશજી આ પૃથ્વીની 7 વખત પરિક્રમા પોતાના વાહન મૂષક ઉપર બેસીને કરવામાં જાય તો અનંત વર્ષો વીતી જાય તેમ હતું। તેથી તેઓએ પોતાના માતા પિતા મહાદેવજીને, માતા પાર્વતીને પોતાનું જ સમગ્ર જીવ સૃષ્ટિ, પોતાનું જ સમગ્ર સર્વસ્વ માનીને એક શિલા પર તેઓને સ્થાન આપ્યું હતું અને તેઓની જે 7 પરિક્રમા કરી હતી, તેથી તેઓના આ કાર્યથી મહાદેવજી પ્રસન્ન થયા હતા અને તેઓના સર્વપ્રથમ વિવાહ માતા રિદ્ધિ અને માતા સિદ્ધિ સાથે કરાવવામાં આવ્યા હતા। જ્યારે ભગવાન કાર્તિકેય સ્વામી પરત ફર્યા હતા ત્યારે તેઓએ જોયું કે ભગવાન શ્રી ગણપતિજીના દર્શન રિદ્ધિજી અને સિદ્ધિજી સાથે સર્વપ્રથમ કરાવવામાં આવ્યા છે। તેઓને જાણ હતી નહીં કે ગણપતિજીએ પોતાના માતા પિતાની જ પરિક્રમા કરી લીધી છે। તેઓએ મનમાં એવું નિશ્ચિત કર્યું કે ગણપતિ દાદા મહાદેવજી અને માતા પાર્વતીનો પ્રિય પુત્ર છે, તેથી તેઓના લગ્ન સર્વપ્રથમ કરાવી દેવામાં આવ્યા હતા। તેથી તેઓએ
સમગ્ર જીવસૃષ્ટિને એવો શ્રાપ આપ્યો હતો કે જો કોઈ પણ સૌભાગ્યશાળી સ્ત્રી તેઓના દર્શન કરે છે અથવા તેઓનું મુખારવિંદ જુએ છે અથવા તેઓનો પડછાયો પણ જુએ છે તો તેઓનું સૌભાગ્ય અખંડ થાય છે, ખંડિત થાય છે. અને જો કોઈ કુંવારી કન્યા તેઓનું દર્શન કરી લે છે અથવા તેઓનો પડછાયો જોઈ લે છે તો તેઓને તેના લગ્ન થતા નથી અથવા જો લગ્ન થાય છે તો તેના દાંપત્ય જીવનની અંદર તેને સુખની પ્રાપ્તિ થતી નથી. જો કોઈ પુરુષ વર્ગ અને વિદ્યાર્થી તેઓના દર્શન કરે છે તો તેઓના ધંધા વ્યવસાયની અંદર તેઓને ઉત્તરોત્તર પ્રગતિ થાય, નુકસાન આવે છે અને વિદ્યાર્થીને તેનું અપવિદ્યા પ્રાપ્ત થાય છે. અને તેઓના આ વિવાદને શાંત પાડતા માતા પાર્વતીએ એવું સમજાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની સ્ત્રી આપના દર્શન કરશે નહીં તો તેઓને આપના આશીર્વાદથી વંચિત રહી જશે. તેથી પોતાની માતાની આજ્ઞાને સ્વીકારતા તેઓએ આજનો એક જ દિવસ એટલે કે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ તે સુનિશ્ચિત કર્યો હતો કે જો કોઈ પણ પ્રકારની સૌભાગ્યશાળી સ્ત્રી આજના દિવસે તેઓના દર્શન કરે છે તો તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો કોઈ કુંવારી કન્યા તેઓના દર્શન કરે છે તો તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વિદ્યાર્થી તેઓના દર્શન કરે છે તો તેને સુવિદ્યા પ્રાપ્ત થાય છે. જો કોઈ પુરુષ તેઓના દર્શન કરે છે તો તેઓને પોતાના ધંધા વ્યવસાયની અંદર ઉત્તર પ્રગતિ થાય છે. અને કોઈ દાંપત્ય જીવનના રહેલા વ્યક્તિઓ એટલે કે પતિ પત્ની તેઓના દર્શન કરે છે કે જેઓને દાંપત્ય જીવનની અંદર સંતાન પ્રાપ્તિ નથી તેઓ દાદાના દર્શન કરે છે તો તેઓને ટૂંક જ સમયની અંદર સંતાન પ્રાપ્તિ થાય છે. આપણી પાસે ઘણા બધા એવા દાખલાઓ છે કે અમુક દાંપત્ય જીવનની અંદર 7 વર્ષ 8 વર્ષ સુધી પણ સંતાન સુખની પ્રાપ્તિ હતી નહીં, પરંતુ તેઓએ એક વખત ફક્ત એક પારણી બાધારા ભગવાન સમક્ષ અરજી મૂકી હતી અને એક જ વર્ષની અંદર તેઓને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. આજે શું કાર્યક્રમો થાય છે? આજના દિવસે છત્રપતિશ્વર મહાદેવ એટલે કે દામાજીરાવ બાગની અંદર સ્કંદયાગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કંદયાગ એટલે કે ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીને અતિપ્રિય યાગનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પુનઃ વસ્ત્રની અંદર ધારણ કરતા પહેલા તેઓને એક પંચજન્ય અભિષેક એટલે પંચામૃતા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. પંચામૃતા અભિષેક કર્યા બાદ ભગવાને રાબેતા મુજબ વસ્ત્રની અંદર ઢાંકી દેવામાં આવશે અને ફરી પ્રતિમા આવતી કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે ખોલવામાં આવશે.